એક ભાઉપા બાપુ હતા, એને 15-17 મર્ડર કરેલા, પછી એને લાગી ગઈ ભક્તિ. કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસમાં વયો જાય. એને એમ થયું કે હરિદ્વાર જઈ અને ગંગા કિનારે તપ કરું. ગંગા કિનારે ગયા, હેકણ કટકો હાડરો, જો ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતન સર્જે ભાગીરથી. ઉપરથી ઓછાયો પડે, પંખી પાવન થાય, મનથી મંજન કરે તો ભૂતન સર્જે ભાગીરથી. એ ગંગા કિનારે જઈ અને ઝૂંપડી બાંધી અને તપ કર્યું. 18 વર્ષ તપ કર્યું. ભક્તિ સિદ્ધ થઈ ગઈ, પણ એને વતન સાંભળ્યું. કારણ કે વતન કોને વાલું ન હોય? હાંઠીઓ મરે તોય મારવાડ સામું મોં રાખે. વતનની યાદ આવી. એને એમ થયું કે હવે મારા વતનમાં આટો મારું. જબરી જટા, જબરી દાઢી, અને એના ગામના પાદરમાં આવી અને ઝૂંપડી બાંધી. રામસાગર ભજન ગાય. ગામના હવે પરગણાએ કોઈ ઓળખા નહીં, ભાઉપા બાપુ છે. હા, એમાં અડધી રાતનો ગજર ભાંગેલો અને ચોર ત્રાટકા બાપુની ઝૂંપડીમાં, અને બાપુ જાગી ગયા. હા, તે અવરા હાથની એક મૂકીને એક પાટું મૂક્યું ને, તે ચોર પડી ગયો ને ભાગતા ભાગતા બોલ્યો કે ભાઉપા બાપુ જ નહીં. તઈ બાપુને એમ થયું કે આખા ગામે ધોળે દે મને ઓળખ્યો ને, ના ગતનો અંધારે કેમ ઓળખી ગયો? એ કે ઉભો રે, મારવો નથી, એક વાત પૂછવી છે. એટલે ઉભો રહ્યો કે બોલો. તો કે મને દિવસે કોઈ ઓળખ્યો નહીં, રાતે તું કેમ ઓળખી ગયો ભાઉપા બાપુ? એ કે ભલે ભક્તિ ગમે એટલી કરી, પણ હથરોટી હજી એવી ને એવી છે. કારણ કે ઓલી અવડા હાથની નાખીને એમાં એને ખબર પડી ગઈ કે આવી બુહોટ ભાઉપા બાપુ સિવાય ન હોય. બોલો, હા, આ હથરોટીનો ફેર. આપણે ઘણા નથી કહેતા ભાઈ લાડવા ઈ ના ઈ છે, હથરોટી ફરી ગઈ. હથરોટી ફેર આવે.